દોસ્તો તો આજે તારીખ છે 10/1/2024 અને આજે નવી સવારની સાથે હું ઉઠી ગયો છું. હવે જોઈએ આજનો દિવસ આપણે કેવો જાય છે. તો હજી અત્યારે સમથિંગ 6:47 સમથિંગ થઈ છે અત્યારે. તો અત્યારે ભાઈ ફૂલ ઠંડી છે. અત્યારે હું ઉઠી ગયો છું. હવે જોઈએ આજનો દિવસ કેવો જાય છે. બરાબર. સુપ્રભાત બધાને. દિવસની શરૂઆત ગરમ પાણીની સાથે કરીએ. હમણાં અત્યારે તો ઘરની અંદર સૂકવા છે. બપોર તડકો જેવું થશે એટલે ઉપર મૂકી આવીશ એટલે થોડા સરખી રીતના વારી જાય. બરાબર. ગરમ પાણી બહુ છે ભાઈ. ગરમ પાણી પહેલાં પી દઈએ, બ્રેક નીચે મૂકી દઈએ. હાલો સુપ્રભાત. ક્યાં જવાનું આપણે બપોર પછી? પતંગ લેવા. હું લેવા? પતંગ લેવા. પતંગ ને દોરી અને બીજું કંઈક જોઈએ. હું લઈએ કેટલા વાગ્યા છે કમલેશભાઈ? 9:54 થઈ ગઈ ભાઈ. અત્યારે અમારે 9:54 થઈ ગઈ છે. અત્યારે નીચે પૌવા બને છે અને ચા બને છે. ચા નિરાતે નાસ્તો વાસ્તો કરીએ પછી એવું લાગે તો ક્યાંક બહાર જશું. બપોર પછી તો અમારે બહાર જવાનો પ્લાન છે. ત્યારે સુતા છીએ. હોતા નથી મતલબ એ કંઈ પડ્યા છે. કંટાળો આવે. કાલના રીલ જોતા હતા ભાઈ. ઘડીક રીલ જોવાની, ઘડીક યુટ્યુબ જોવાનું ભાઈ. બધું નવું નવું. તો બસ શનિ રવિ તો ભાઈ આવી રીતના આળસમાં જશે. હા જો કમલેશભાઈ તો મમ્મીનો ફોન આવ્યો. સારું હાલો ટાટા. પૌવા ચા નાસ્તો કરવા. પૌવા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી લઈએ. સોરી બોલવામાં ભૂલ થઈ જાય. હમણાં સારું છે. તડકેથી કમલેશભાઈ હું વાળો છું. ધૂળ બહુ છે ભાઈ. ધૂળ કેટલી બધી છે. તો ભાઈ અમે મૂકી દીધા છે અત્યારે આંબળા ગરમ આંબળા અહીંયા હતી તડકામાં. ચલો આંબળા ફૂંકાવા માટે મૂકી દીધા છે. તો હવે ભાઈ અંદર થોડી ખાંડ અને એવું બધું નાખીને પરફેક્ટ આપણે બનાવી દીધા છે. અત્યારે ફૂંકાવા માટે મૂકી દીધા છે. તો પછી આપણે એને મૂકવા જ અમારે ખાવાના આવે. બરોબર. આંબળાને કમલેશભાઈ તો હંદવારી વાળે નીચે ભાભી પથ્થરી વાળે છે. સારું મળી ગયા. હવે અમે જવાના છીએ બહાર. દોરી પાવાની છે અથવા લઈ લેશું ના ફિરકી વગેરે. બરોબર. પતંગ વગેરે અને કમલેશભાઈની મોલડી કે બૂટ શૂઝ વગેરે લેવાના છે. તો જઈએ અમે બહાર જવાના છીએ હમણાં. બરોબર. ચલો કરિયાણું બધું લઈ લીધું છે. કરિયાણું લઈને કમલેશભાઈ જાય છે. આ તો કેટલું બધું કરિયાણું. શું કરો કમલેશભાઈ? કમલેશભાઈ નાસ્તા શું છે? ચોખા સબ્જી બધી વસ્તુઓ. આપણા હાથમાં બહુ બધું કરિયાણું છે ભાઈ. ઘરનું બધું જ સામાન એટલે બહાર લેવા આવ્યા હતા. લઈને હવે જઈએ ઘરે. અત્યારે જમવામાં અડદની દાળ, બાજરીનો રોટલો ક્યાં છે ચીવડાનું અથાણું? હા ચીવડાનું અથાણું છે ભાઈ. ચટણી છે, ચકરી અત્યારે ઠીક છે. હાલો ને આ તો ભવાના પૌવા. ચલો તો જમી લઈએ અત્યારે. જમીને પછી જઈએ છે બહાર. બહાર મળીએ પછી. વાળો આવે છે
હજી નાની નાના ગોથા મારે છે. ક્યાં છે આ આપણે આ તો ગુરુકુળ ડ્રાઇવિંગ રોડ ઉપર જ છે. આવે છે હમણાં આવે એટલે બેસીએ અને જઈએ માધવપુર મોરડી બજાર. બધું તારે એવું બધાના મગજ માય તો અડધા દોડી જાય. બધી જગ્યાએ એવું ટ્રાફિક ને આ બધું બહુ બધું એવું છે ને એટલે. અરે ખાલી થોડુંક જ મારે ટર્ન મારવાનો હતો એમાં સામે લાવ્યો જામ વાર ભાઈ તું જા આગળ હું પાછળ થોડીક લઈ લઉં. બરાબર છે. બીજું શું કરીએ હવે આની સાથે? માર્કેટમાં ના જાઉં થોડુંક હાલન ધીરે ધરા આવી જશે. આપણે 50 રૂપિયા ફેરમાં એમાં તારે ફરવાનું થાય. આ છે ભાઈ મોટી બજાર. બધી જગ્યાએ લેવાય. અહીંથી સમજો બધી જગ્યાએ તમારે જે મોજડી જોતી ને એને બધી જ મળી રહે. આમ જુઓ ખાલી મેં અહીંથી ખેતી લીધું. મોરડી બજાર નહીં કમલેશભાઈ મોરડી બજાર અહીંયા આવી મોરડી તમારે લેવી ને હારમ હારી તો અહીંયા માધવપુર મોરડી બજાર આવી દઉં મોરડી લેવા માટે. બરોબર ચાલો મોરડી લઈ આવે ત્યારે મોટો આમ તો ખરા ચંપલ કાંઈ ઘટે નહીં એવું ચંપલ છે ભાઈ. ભાઈ ટ્રાય કરે છે. ભાઈ આ મૂકવા પડે થોડા. કેમ થાય કમલેશભાઈ? ખુલ્લા પડે હાથ દોડું ખાલી આ શું શું ખાલી કીડું તો આવ ખાલી હાથમાં હમાય લે. વસ્તુ પ્રાડા છે ભાઈ. હોય જો ખાલી થોડા પર ઘસાય છે. આ પવાણી ચાલુ કહેવાય ભાઈ પાવાની રીત હો ભાઈ કાંઈ ઘટે નહીં. આમ જુઓ આ ઘસી ઘસીને બધા પાય અહીંયા અમદાવાદમાં. અંકલ પાવાના કેટલા? 100 રૂપિયા. હા 100 રૂપિયા. 100 રૂપિયા ઘસીને પાવાના. 1000 વાર. કેટલી વાર લાગે આમાં? 4 કલાક. હા 4 કલાક. 4 કલાક. 4 કલાક થાય આ પાવામાં ભાઈ. આમ જો બધા ઘસે છે. કાંઈ ઘટે નહીં ભાઈ. આને કહેવાય ભાઈ ઉત્તરાયણની તૈયારી. શાહપુર મેટ્રો ની નીચે અંડરગ્રાઉન્ડ અમે બધા બેઠા છીએ. હું કમલેશભાઈ ને ભાભી મેટ્રોની રાહ જોઈએ છીએ. હજી ક્યાંની મિનિમમ લગભગ 5-10 મિનિટ થઈ ગઈ હજી આવી નથી. આવે એટલે આપણે જઈએ ગુરુકુળ રોડ તરફ. બરાબર તો કેટલા સ્ટેશન છે ખબર? અહીંથી શાહપુર, ઓલ્ડ હાઈકોર્ટ, પછી એસપી સ્ટેડિયમ, કોમર્સ 6 રોડ, ગુજરાત યુનિવર્સિટી અને પછી ગુરુકુળ રોડ. આપણે ગુરુકુળ રોડે પહોંચી જશું. મિનિમમ 15 મિનિટ જેવું લાગશે. ચલો આપણે ઓફિસ આપણે અત્યારે ગુરુકુળ મેટ્રો પહોંચી ગયા છીએ. કમલેશભાઈ જાય છે નીચે તો ભાઈ અત્યારે નીચે ઉતરીએ ભાઈ. આપણે ગુરુકુળ મેટ્રો એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ જઈએ. બરોબર નીચે બ્લિંકિટ શોપ ભાઈ. બ્લિંકિટમાંથી અહીંથી બધી વસ્તુ આજુબાજુના 5 કિલોમીટરના એરિયામાં બ્લિંકિટથી અહીંથી બધી વસ્તુ આવે ભાઈ. ઠીક છે. અહીંયા નીચે જતી આપણે ગુરુકુળ રોડની નીચે ગુરુકુળ
મેટ્રોની નીચે ઠીક છે. આ બધા તો બ્લિંકિટવાળા બધા બેઠા છે, ડાયરેક્ટ જ આવી જાય. ફાઇનલી તો દોસ્તો આપણે અત્યારે ખુલકુલ રોડ પર પહોંચી ગયા છીએ. કમલેશભાઈ તો ભાઈ મોજડી લઈ આવ્યા છે, તો આ મોજડી લીધી. આ થેલી લો કરો જો ભાઈ, આ મોજડી લીધી. કેટલા રૂપિયામાં પડી કમલેશભાઈ? આ સસ્તામાં સસ્તી. એ મારા સસ્તમાં યાર 450 ની પડી. 450 ભાઈ, 450 રૂપિયાની ખાલી મોજડી. બહુ મસ્ત છે. પણ છે ભાઈ મોજડી કઈ ઘટે નહીં એવી, સારામાં સારી. માધુપુર ગયા હતા. માધુપુર આખી મોરડીની બજાર છે. મજા આવ્યો? હા કમલેશભાઈ લાગે છે ભાઈ, જામી જાય એમ તો કમલેશભાઈ. આ ઓફિસે ભાઈ રેગ્યુલરલી પહેરવા માટે લીધી, પણ સારી લાગે છે કમલેશભાઈ. સિરિયસલી? અરે સિરિયસલી કમલેશભાઈ કાંઈ ઘટે નહીં. હા આમ જોવો ખાલી. અરે રેડી રેડી રેડી, કાંઈ ઘટે નહીં. સારું હાલો હવે આપણે બંધ કરીએ. હા મસ્ત મોજડી છે ભાઈ, તો કાંઈ ઘટે નહીં, સારામાં સારી. સારું હાલો હવે તો આપણે શું લાગે તમારો ભાઈ? આ આપણે ચશ્મા લીધા, એક ગોળ અને એક આ આવતું હું પહેરીને તમને દેખાડું. હા સારા લાગે છે. કાંઈ ઘટે નહીં. હવે ભાઈ લાગે ને કમલેશભાઈ જોરદાર. બે ચશ્મા મળે લેવા, એટલે તો આપણે પ્રકાશભાઈ લીધા. કાંઈ ઘટે નહીં ને ભાઈ. ઉત્તરાયણની તૈયારી ભાઈ, તડકાથી પ્રોટેક્ટ તો નહીં કર, પણ કાંઈ ઘટે નહીં. એવા બ્લેક ખતરનાક લાગે. અત્યારે જમવામાં છે ભાઈ ભાજી, વઘારેલા રોટલા, ભાજીનો રોટલો. ચાલો જમવા. હેલો દોસ્તો, તો આજનો દિવસ તો ભાઈ બહુ ખતરનાક થકાનવાળો હતો. આજનો દિવસ ભાઈ, આખો દિવસ તો ભાઈ હળેલા ગોબરા અને ગંધારા. આપણે નાયા નથી, આપણે આખો દિવસ થોડુંક એવું લાગશે ગરમ પાણી હોય, પણ નાહી ધોઈને ફ્રેશ થઈને હોઈ જશે. અત્યારે એડિટિંગ કરીને જલ્દી હોઈ જાય જેમ બને એમ, એટલે થોડુંક થકાન ઉતરી જાય. કેમ કે અત્યારે ઊંઘ આવે છે, અત્યારે જેમ બને એમ તો કાંઈ વાંધો નહીં, જલ્દી હોઈ જઈએ. ચાલો બધાને શુભરાત્રિ. મળીએ ક્યારે નવા દિવસ સાથે. શુભરાત્રિ, ગુડ નાઇટ. જો ભાઈ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર યોર સપોર્ટ.